જે પરિણામ આવ્યા તેને રાજકીય વિશ્લેષકો અને ખુદ ભાજપના હોદ્દેદારોને વિચારતા કર્યા। તાલુકાના સૌથી મોટા ગામ અને ભાજપના મજબૂત ગઢ ગણાતા હામાપુરમાં આ વખતે જે પરિણામ આવ્યા છે તેને રાજકીય વિશ્લેષકો અને ખુદ ભાજપના હોદ્દેદારોને વિચારતા કરી દીધા છે। વર્ષોથી ભાજપ પ્રત્યે વફાદાર રહેલા આ ગામમાં આ વખતે આમ આદમી પાર્ટીને જંગી લીડ મળતા આશ્ચર્ય સર્જાયું છે। સામાન્ય રીતે આ ગામને તાલુકામાં સૌથી વધુ ગ્રાન્ટ અને સુવિધાઓ ફાળવવામાં આવતી હોય છે, છતાં 4 બૂથોમાં ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવારને માત્ર 614 મત મળ્યા, જ્યારે તેમની સામે આમ આદમી પાર્ટીને 1103 મતો મળતા મોટું ગાબડું પડ્યું છે। તાલુકા પંચાયતની બેઠક પર પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના જ સ્થાનિક આગેવાનોની અવગણના થવાને કારણે આંતરિક વિરોધના ફળ સ્વરૂપે આ પરિણામ આવ્યું છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પરિવર્તન આપની લોકપ્રિયતા છે કે ભાજપના કાર્યકરોનો આક્રોશ? જય જવાન જય કિસાન। આજ રોજ હામાપર જિલ્લા પંચાયત 16ની મતદાન ગણતરી હોય ભગતરામ મેઘાણી હાઈસ્કૂલ ખાતે, ત્યારે હું હામાપર જિલ્લા પંચાયત બેઠક ઉમેદવાર વાળા વનરાજ તેમજ મારા 8 તાલુકા પંચાયત સીટના ઉમેદવારો મારી સાથે અત્યારે ગણતરીમાં છે। પહેલો રાઉન્ડ ખુલી રહ્યો છે, એમનું રિઝલ્ટ પણ આવી રહ્યું છે અને એમાં નવી હળિયાદ અને માણેકવાડા ખૂબ સારી લીડથી અમારે દકુભાઈ ગાજીપરા અમારા ઉમેદવાર છે તાલુકા પંચાયતના, એ ખૂબ સારી લીડથી વિજેતા બની ચૂક્યા છે અને આગળ હામાપર સારું છે મતદાન ગણતરી, હામાપરમાં પણ ખૂબ સારી લીડ છે અને ખરેખર લોકો જે થાકી ગયા હતા, કંટાળી ગયા હતા અને જે કાંઈ પણ હતું એમનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આમ આદમી પાર્ટીનો જય ઘોષ કરી કેટલા મતથી 250 થી 300 મતની લીડ અમારે નવી હળિયાદમાં આવી છે। હમણાં એમના રિપોર્ટ આવી જશે પછી હું તમને જણાવું। ખાસ કરીને કેવા કામથી કેવા આશાથી તમને મતદાન કર્યું છે? બસ માત્ર ને માત્ર કોઈ પણ હોય, ખેડૂત હોય તો તે પીસાઈ રહ્યો છે, નાનામાં નાનો મજૂર વર્ગ હોય કે કોઈ પણ વર્ગ સામાન્ય માણસ લઈ લો, શિક્ષણ તમે જોવો તો ગામડામાં કંઈ નથી।